गुजरात की स्मार्ट सिटी वडोदरा के मकरपुरा में एक और गड्ढा पड़ गया है जो लोगों की जान पर खतरा साबित हो सकता है। बारिश के बाद वडोदरा में गड्ढे पड़ने का सिलसिला लगातार जारी है। ऐसा ही एक किस्सा मकरपुरा के वार्ड नंबर 17 में सामने आया है, जहां पेट्रोल पंप निकट बड़ा सा गड्ढा पड़ गया है। इस गड्ढे में एक कार भी फंस गई, जिसमें महिला कार चालक बाल बची। घटना की जानकारी पाकर वार्ड नंबर 17 के नगर सेवक शैलेश पाटिल भी मौके पर पहुंचे और फिलहाल गड्ढे को कॉर्डन करवाया है। मामले पर सामाजिक कार्यकर्ता अतुल गामेची ने पालिका के अधिकारियों और कॉन्ट्रैक्टर पर भ्रष्टाचार के आरोप लगाए हैं। वडोदरा शहर संस्कारी नगरी અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ બનાવેલી આ ભુવા નગરી હાલ વડોદરા શહેરના સુસેન્દી બરોડા ડેરી તરફ જતા મુખ્ય રોડ પર ભુવો પડ્યો છે। આ ભુવો સવારે પડ્યો હતો ત્યારે એક બેન ગાડી લઈને જતા હતા। ગાડી પણ અંદર જતા બચી છે, બેનને પણ ઈજાઓ થતા બચી છે। ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સ્માર્ટ સિટી કહીને વડોદરા શહેરને ઉલ્લુ બનાવી રહ્યા છે। જાણવા મળેલ માહિતી મુજબ આ દંડકનો વોર્ડ છે, તો દંડક સાહેબને વિનંતી છે કે અહીંયા એક શ્રીફળ ઉમે, જેથી કરીને આ રોડ પર ભૂવા ના પડે। દર 15 મીટર અહીંયા ભૂવા પડી રહ્યા છે, જેમાં એવું લાગે છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જે ભ્રષ્ટાચાર વાપરે છે, જે ચોર અધિકારીઓ, ચોર કોન્ટ્રાક્ટરો સંકલન કરતા નથી ને ફક્ત ભૂવા પૂરતા ભૂવા પૂરી દે છે। આ ભૂવો થોડાક ટૂંક સમય પહેલા પડેલો, એને પૂરી દીધો, આજે ફરીથી આ ભૂવો પડ્યો છે। એટલે જનતાને મારી નાખવાના પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ કરી રહ્યા છે। એમને વિનંતી છે કે વડોદરા શહેરમાં સંકલન કરીને કામ કરે અને આ ભૂવા નગરી જે નામ પડ્યું છે એને ખતમ કરવાનો પ્રયાસ કરે, તેવી અમારી માંગ છે।